મહાશિવરાત્રિના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યામોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે। આ આયોજનને પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મીટિંગમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી હતી। મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રિ રોકાણની, સુરક્ષાની અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે। ઉપરાંત અંબાજીથી દાહોદ સુધીના રૂટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી। અનાસકાળથી ચાલતા દેવમોગરા ખાતે યામોગીના જાત્રાનો જ્યારે શિવરાત્રીનો મેળો ભરાય છે ત્યારે માય મંદિર ટ્રસ્ટ દ્વારા એના આયોજનના ભાગરૂપે આજે મીટિંગ મળી, એમાં અમે હાજર રહ્યા અને અમે ત્યાં બધા જ લોકોને સૂચનો આપ્યા છે। ત્યાં રાજકીય પદાધિકારીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય અને પ્રશાસનના અધિકારીઓ પણ હાજર હતા। ત્યારે અમે ખાસ ભાર મૂકીને જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લાખો શ્રદ્ધાળુ ત્યાં આવે છે ત્યારે પોલીસ દ્વારા હેરાનગતિ થાય છે। એ હેરાનગતિ ખોટી રીતે ના થાય એનું પણ અમે ધ્યાન દોરવા માટેના સૂચનો કર્યા છે। એસટી નિગમ દ્વારા દેવમોગરાના રૂટના બસોનું ફાળવણી કરવામાં આવે, એના રૂટ બનાવીને એના જાહેરમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે એની વાત મૂકી છે। સાથે સાથે ત્યાં આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, પીવાના પાણીની, શૌચાલયની, આરોગ્યની વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા અને તમામ વિસ્તારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે, બાજ નજર રાખવામાં આવે એની પણ અમે સૂચનો કર્યા છે। ગત વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રના જે કિન્નર સમુદાયો છે એમના વચ્ચે ત્યાં ખૂબ મોટી લડાઈ થઈ હતી અને અમારા જેવા ધારાસભ્ય અક્કલકુવાના આમસિયા દાદા અને બીજા આગેવાનો, ટ્રસ્ટના લોકો વચ્ચે પડીને એનું સમાધાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વર્ષે એ કિન્નર માસી સમુદાયના લોકોનો કોઈ પણ આ પ્રકારનો ઝઘડો ના થાય એની પણ તકેદારી રાખવાનું અમે ધ્યાન દોર્યું છે। સાથે સાથે જે આદિવાસીની પરંપરા, સંસ્કૃતિ, એના રીત રિવાજો છે એ પ્રમાણે પૂજા વિધિ થાય અને જે પણ જે બેન્ડ પાર્ટીઓ છે એમને ડીજે હોય કે બેન્ડ હોય એમને દેવમોગરાની ગેટેથી અંદર પ્રવેશ નહીં આપવામાં આવે એ બાબતની પણ અમે રજૂઆત કરી છે અને આ તમામ બાબતોની નોંધ કરીને અમે આવનારા દિવસોમાં ગુજરાતના ગૃહમંત્રી, મહારાષ્ટ્ર પ્રશાસન, મધ્યપ્રદેશ પ્રશાસન અને ગુજરાત પ્રશાસનને આ બાબતે રજૂઆત પણ કરવાના છે અને સૌને ત્યાં સુચારું આયોજન કરીને સૌને સવલતો મળે અને શાંતિપૂર્વક આ મેળામાં લાખો લોકો આવે અને શાંતિપૂર્વક શ્રદ્ધા સાથે પોતાનું કાર્યક્રમ કરીને જાય એવી અમે સૌએ સુચારું આયોજન કર્યું છે। મહાશિવરાત્રિના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યામોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે। આ આયોજનને પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મીટિંગમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી હતી। મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રિ રોકાણની, સુરક્ષાની અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે। ઉપરાંત અંબાજીથી દાહોદ સુધીના રૂટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી। અનાસકાળથી ચાલતા દેવમોગરા ખાતે યામોગીના જાત્રાનો જ્યારે શિવરાત્રીનો મેળો ભરાય છે ત્યારે માય મંદિર ટ્રસ્ટ દ્વારા એના આયોજનના ભાગરૂપે આજે મીટિંગ મળી, એમાં અમે હાજર રહ્યા અને અમે ત્યાં બધા જ લોકોને સૂચનો આપ્યા છે। ત્યાં રાજકીય પદાધિકારીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય અને પ્રશાસનના અધિકારીઓ પણ હાજર હતા। ત્યારે અમે ખાસ ભાર મૂકીને જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લાખો શ્રદ્ધાળુ ત્યાં આવે છે ત્યારે પોલીસ દ્વારા હેરાનગતિ થાય છે। એ હેરાનગતિ ખોટી રીતે ના થાય એનું પણ અમે ધ્યાન દોરવા માટેના સૂચનો કર્યા છે। એસટી નિગમ દ્વારા દેવમોગરાના રૂટના બસોનું ફાળવણી કરવામાં આવે, એના રૂટ બનાવીને એના જાહેરમાં પ્રચાર પ્રસાર કરવામાં આવે એની વાત મૂકી છે। સાથે સાથે ત્યાં આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, પીવાના પાણીની, શૌચાલયની, આરોગ્યની વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા અને તમામ વિસ્તારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે, બાજ નજર રાખવામાં આવે એની પણ અમે સૂચનો કર્યા છે। ગત વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રના જે કિન્નર સમુદાયો છે એમના વચ્ચે ત્યાં ખૂબ મોટી લડાઈ થઈ હતી અને અમારા જેવા ધારાસભ્ય અક્કલકુવાના આમસિયા દાદા અને બીજા આગેવાનો, ટ્રસ્ટના લોકો વચ્ચે પડીને એનું સમાધાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વર્ષે એ કિન્નર માસી સમુદાયના લોકોનો કોઈ પણ આ પ્રકારનો ઝઘડો ના થાય એની પણ તકેદારી રાખવાનું અમે ધ્યાન દોર્યું છે। સાથે સાથે જે આદિવાસીની પરંપરા, સંસ્કૃતિ, એના રીત રિવાજો છે એ પ્રમાણે પૂજા વિધિ થાય અને જે પણ જે બેન્ડ પાર્ટીઓ છે એમને ડીજે હોય કે બેન્ડ હોય એમને દેવમોગરાની ગેટેથી અંદર પ્રવેશ નહીં આપવામાં આવે એ બાબતની પણ અમે રજૂઆત કરી છે અને આ તમામ બાબતોની નોંધ કરીને અમે આવનારા દિવસોમાં
ગુજરાતના ગૃહમંત્રી, મહારાષ્ટ્ર પ્રશાસન, મધ્યપ્રદેશ પ્રશાસન અને ગુજરાત પ્રશાસનને આ બાબતે રજૂઆત પણ કરવાના છે અને સૌને ત્યાં સુચારું આયોજન કરીને સૌને સવલતો મળે અને શાંતિપૂર્વક આ મેળામાં લાખો લોકો આવે અને શાંતિપૂર્વક શ્રદ્ધા સાથે પોતાનું કાર્યક્રમ કરીને જાય એવી અમે સૌએ સુચારું આયોજન કર્યું છે.